વડોદરા રોડ ઉપર બોડેલી પાસે નવાપુરા ટર્નિંગ નજીક આજે રિક્ષા અને કાર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો છે। અકસ્માતમાં 3 બહેનો સહિત કુલ 6 વ્યક્તિઓને ઈજાઓ પહોંચતા પરિસ્થિતિ ગંભીર બની હતી। સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર રિક્ષામાં સવાર 3 બહેનો જોજવા ઘોડાથી બોડેલી તરફ આવી રહ્યા હતા, ત્યારે નવાપુરા ટર્નિંગ પાસે એક કાર સાથે રિક્ષાને અથડામણ થતા અકસ્માત સર્જાયો હતો। અકસ્માતને પગલે આસપાસના લોકો દોડી આવ્યા હતા અને ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। ઘટનાની જાણ થતાં તરત જ 108 ઇમરજન્સી સેવા બોલાવાઈ અને ઈજાગ્રસ્તોને બોડેલી સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હતા। પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે। અકસ્માતના કારણો અંગે તપાસ શરૂ કરી છે। આ ઘટના માર્ગ સલામતીના મહત્વ પર પ્રકાશ પાડે છે અને સ્થાનિકો સહિત વાહન ચાલકોની સુરક્ષાની દિશામાં વધુ સચેત રહેવાની જરૂર છે। રિપોર્ટર શાહિદ મકરાણી, બોડેલી, મધ્ય ગુજરાતનો અવાજ ન્યૂઝ।